ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે દિવાળી પહેલાં યુનિટ 3 અને એનું ગ્રામર જોયું હતું, બરાબર. હવે આપણે ટેક્સ્ટબુકમાં યુનિટ 4 વિશે વાત કરીએ. તો દીકરાઓ, ટેક્સ્ટબુકમાં યુનિટ 4 પેજ નંબર 30, બરાબર, ને લેસનનું નામ છે ધ સન ટૂર. ઓકે, તો આમાં દીકરાઓ સન ટૂર, જેનો અર્થ શું થાય? સન એટલે સૂર્ય અને ટૂર એટલે મુસાફરી. તો આનો અર્થ થાય સૂર્યની મુસાફરી અથવા સૂર્ય પ્રવાસ. હવે દીકરાઓ, આમાં તમને એક્ટિવિટી 1 આપેલી છે. એક્ટિવિટી 1 પછી એક્ટિવિટી 2 આપણે જોવાની નથી, એ કશી કામની નથી. તો એક્ટિવિટી 3 વિશે આપણે વાત જોઈએ, ને આ અગત્યનું છે, એના પર ટિક કરજો. એક્ટિવિટી 3. Here are some interesting facts about the sun. Know them. ફેક્ટ એટલે હકીકત. અહીં સૂર્ય વિશે અમુક રસપ્રદ હકીકત આપેલી છે, માહિતી આપેલી છે, જેના વિશે આપણે જોઈએ, બરાબર. આમાં દીકરાઓ ટીક કરજો, કારણ કે પરીક્ષામાં આ ફિલ ઇન ધ બ્લેન્કમાં MCQમાં એમાં પૂછાય છે. તો જે પણ હું સમજાવું આના વિશે એ ધ્યાનમાં રાખજો. ફર્સ્ટ, ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. હવે આમાં દીકરાઓ બિલિયનનો અર્થ શું થાય? અગાઉ આપણે મિલિયન વિશે વાત જોઈ હતી. 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 lakhs. 1 મિલિયનનો શું થાય છે? 10 લાખ. તો 1 બિલિયનનો શું થાય છે? એનો અર્થ થાય છે 1 અબજ, બરાબર. 1 મિલિયન જો તમને એક્ઝામમાં પૂછે તો એમાં તમારા 10 lakhs એટલે કે 10 લાખ આવશે, અને 1 બિલિયનનો અર્થ થાય છે 1 અબજ. ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. શું કહે છે? સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. એટલે વિચાર કરો કે સૂર્ય કેટલા વર્ષો જૂનો છે. સેકન્ડ, ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. આમાં દીકરાઓ ધ્યાન આપો કે સૂર્ય એ 5 અબજ વર્ષ જૂનો છે અને તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. એટલે આના પરથી તમને ખ્યાલ આવશે 15 કરોડ કિલોમીટર એટલે કેટલું ડિસ્ટન્સ થયું, બરાબર છે. ચાલો, થર્ડ, ઇટ ઇઝ 1,30,000 times the size of the earth. એ પૃથ્વીનું જે કદ છે, સાઇઝ એટલે કે કદ, તે પૃથ્વીના કદ કરતાં 1,30,000 ગણું વધારે છે. આમાં દીકરાઓ શું કહે છે કે પૃથ્વીની જેટલી સાઇઝ છે, પૃથ્વીનું જેટલું કદ છે, એના કરતાં સૂર્યનું કદ 1,30,000 ગણું વધારે છે. તો આના પરથી તમને ખ્યાલ આવશે કે સૂર્યનું કદ કેટલું મોટું છે, કેટલું વિશાળ છે. આમ આપણે જોઈએ પૃથ્વી પરથી તો સૂર્ય ફક્ત એક રાઉન્ડ એનો શેપ હોય છે, બરાબર છે, ને સાઇઝ આપણને લાગે કે ખૂબ જ નાનું છે. પણ તમે વિચાર કરો કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ પૃથ્વીનું જે કદ છે, બરાબર, એનાથી 1,30,000 ગણું કદ સૂર્યનું વધારે છે. નેક્સ્ટ, ફોર્થ, ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. તે હાઇડ્રોજન બોમ્બ જેવું છે. ઇટ પ્રોડ્યુસીસ એનર્જી. ચાલો, પ્રોડ્યુસનો અર્થ થાય ઉત્પન્ન કરવું. ઇટ પ્રોડ્યુસીસ એનર્જી by converting hydrogen into helium.
કન્વર્ટનો અર્થ થાય રૂપાંતર કરવું. તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. શું કહે છે કે સૂર્ય એ હાઇડ્રોજન બોમ્બ જેવું છે. શા માટે? કારણ કે તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. ફિફ્થ, ધ ટેમ્પરેચર. ટેમ્પરેચરનો અર્થ શું થાય? તાપમાન. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન. સરફેસનો અર્થ થાય સપાટી. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 અંશ સેલ્સિયસ. આમાં શું કહે છે કે સૂર્યની સપાટી પરનું તાપમાન લગભગ 6100 અથવા આપણે બોલીએ ને 6100, બરાબર. તો સૂર્યની સપાટી પરનું તાપમાન લગભગ 6100 અંશ સેલ્સિયસ છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. રોકનો શું થાય? રોક એટલે ખડક, મોટો પથ્થર. તો હવે દીકરાઓ આમાં તમે વિચાર કરો કે એનું જે સપાટી છે એનું તાપમાન 6100 અંશ સેલ્સિયસ છે, ખૂબ જ વધારે. તો એને લીધે તે મોટા પથ્થરને કે ખડકને ગેસમાં, વાયુમાં તરત જ રૂપાંતર કરી નાખે છે, બરાબર. એટલું એનું તાપમાન છે કે મોટા ખડકને વાયુમાં તરત જ રૂપાંતર કરી દે છે, એટલું એનું તાપમાન છે. હવે આપણે જ પોતે વિચાર કરીએ કે સૂર્ય આપણાથી આટલું બધું દૂર છે, તો પણ જ્યારે એની ગરમીની આપણે વાત કરીએ ઉનાળામાં સૂર્યનો તેજ વધારે હોય છે. તો આપણે પૃથ્વી પર રહીએ છીએ, સૂર્ય આપણાથી 15 કરોડ કિલોમીટર દૂર છે, તો પણ આપણને ખૂબ જ ગરમી લાગે છે. એના પરથી જ ખ્યાલ આવે કે સૂર્ય, બરાબર, ધ સન ઇઝ અ ફાયર બોલ. સૂર્ય એક અગનગોળો છે, એનું તાપમાન ખૂબ જ વધારે છે. નેક્સ્ટ, ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ અંશ સેલ્સિયસ. જો હવે આમાં દીકરાઓ સૂર્યની સેન્ટરની વાત કરીએ, મધ્યની, તો સૂર્યની મધ્ય ભાગમાં તાપમાન 2 કરોડ અંશ સેલ્સિયસ છે. તમને સપાટી પરનું તાપમાન પૂછે તો એ 6100 અંશ સેલ્સિયસ છે, પણ એના સેન્ટરની જો વાત આવે તો એનું તાપમાન 2 કરોડ અંશ સેલ્સિયસ છે. આમાં દીકરાઓ તમે શૂન્ય કાઉન્ટ કરો, તેના પરથી ખ્યાલ આવશે કે આમાં, બરાબર, 2 કરોડની વાત છે, એનું સેન્ટરનું તાપમાન 2 કરોડ અંશ સેલ્સિયસ છે. 7. The energy the earth uses in 100 years. The energy the earth uses in 100 years. જેનો અર્થ થાય 100 વર્ષમાં પૃથ્વી જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે, ઇઝ રિલીઝ. રિલીઝનો અર્થ થાય મુક્ત કરવું, બાય ધ સન ઓનલી ઇન 1 સેકન્ડ. શું કહે છે કે પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે, એટલી ઉર્જા સૂર્ય દ્વારા ફક્ત 1 જ સેકન્ડમાં ઉત્પન્ન થાય છે. બોલો, વિચાર કરો કે પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જા વાપરે છે, એ ઉર્જા સૂર્ય ફક્ત 1 સેકન્ડમાં ઉત્પન્ન કરે છે, બરાબર. તો આ દીકરાઓ સૂર્યની અમુક જે હકીકત છે, ઇન્ફોર્મેશન છે, એ ધ્યાનમાં રાખજો. હું ફરીથી જે સાથે ઇન્ફોર્મેશન છે એનું ગુજરાતી બોલી જાઉં છું. જેમાં પહેલું, સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. બીજું, તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ત્રીજું, તે પૃથ્વીના કદ કરતાં 1,30,000 ગણું વધારે છે. ચોથું, તે હાઇડ્રોજન બોમ્બ જેવું છે, તે હાઇડ્રોજનને હિલિયમમાં રૂપાંતર કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. પાંચમું, સૂર્યની સપાટી પરનું તાપમાન 6100 અંશ સેલ્સિયસ છે,
છઠ્ઠો, જ્યારે સૂર્યની મધ્ય ભાગમાં તાપમાન 2 કરોડ અંશ સેલ્સિયસ છે. અને સાતમો, પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઉર્જા સૂર્ય દ્વારા એક જ સેકન્ડમાં ઉત્પન્ન થાય છે. બરાબર. તો આ દીકરાઓ એક્ટિવિટી 3 છે, એમાં ટીક મારજો. અગત્યની વસ્તુ છે. હવે આપણે એક્ટિવિટી 4, જ્યાંથી આપણું લેસન શરૂ થાય છે, બરાબર, તો એના વિશે આપણે વાત જોઈએ. તો દીકરાઓ પેજ નંબર 32, એમાં એક્ટિવિટી 4 ને લેસનનું નામ છે સોલર એનર્જી. સોલર એનર્જી, તો એનો અર્થ શું થાય? સોલરનો અર્થ થાય સૂર્યમાંથી, સન. સૂર્યમાંથી જે પ્રાપ્ત થાય એને કહેવાય સોલર. ને એનર્જીનો અર્થ થાય ઉર્જા, શક્તિ. તો સોલર એનર્જીનો શું થાય? સૌર ઉર્જા, સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા. તો એના વિશે આપણે આ લેસનમાં જોવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ. એમાં ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રેડ અબાઉટ એનર્જી. તમે તમારી વિજ્ઞાનના પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું છે, બરાબર. ઉર્જા વિશે દીકરાઓ તમારે સાયન્સમાં આવી ગયું છે કે ઉર્જા એટલે શું? તો ઉર્જાનો અર્થ થાય કે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા, એનર્જી, બરાબર. તો એનર્જી શબ્દ નવો નથી, આવી ગયું છે. એનર્જીનો અર્થ થાય શક્તિ, ઉર્જા, બરાબર. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? સોલર એનર્જીનો અર્થ શું થાય એ શું તમે જાણો છો? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સોલર એનર્જીનો અર્થ શું થાય છે? ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તેનો અર્થ થાય છે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, બરાબર. તો આ દીકરાઓ ધ્યાનમાં રાખજો કે સોલર એનર્જીનો અર્થ શું થાય? સોલર એનર્જીનો અર્થ થાય છે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, જેને આપણે કહીશું સોલર એનર્જી. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલરનો અર્થ થાય છે સૂર્યમાંથી, બરાબર. એઝ યુ ઓલરેડી નો, તમે પહેલેથી જાણો જ છો કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, બરાબર. હવે આપણને ખબર છે કે સૂર્ય શું છે? સૂર્ય એક તેજસ્વી તારો છે, સ્ટાર છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. ચાલો, અર્થનો અર્થ થાય પૃથ્વી, પ્લેનેટનો અર્થ થાય ગ્રહ, ને મૂવ અરાઉન્ડ અર્થ શું થાય? મૂવ અરાઉન્ડ એટલે ની આસપાસ ફરવું, ની આજુબાજુ ફરવું. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ આપણું સોલર સિસ્ટમ છે, એટલે કે સૌર મંડળ છે અથવા સૌર પરિવાર છે, બરાબર. તો આમાં ફરીથી આપણે દીકરાઓ વાત જોઈએ શું કહે છે કે ગુજરાતી આપણે ફરીથી જોઈ લઈએ કે તમે એનર્જી શબ્દ સાંભળ્યો છે, ઉર્જા. અને સોલર એનર્જીનો અર્થ શું થાય? તો સોલર એનર્જીનો અર્થ થાય છે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, બરાબર. જેમાં સોલરનો અર્થ થાય સૂર્યમાંથી પ્રાપ્ત થવું. સૂર્ય એક તેજસ્વી તારો છે, અ બ્રાઇટ સ્ટાર. દીકરાઓ આમાં ધ્યાનમાં રાખજો કે સન એક બ્રાઇટ સ્ટાર છે, પ્લેનેટ નથી, ગ્રહ નથી, સ્ટાર છે, બરાબર. પૃથ્વી અને બીજા બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, જેને આપણે સૌર પરિવારના નામથી ઓળખીએ છીએ અથવા સૌર મંડળના નામથી ઓળખીએ છીએ. ચાલો, આમાં જે ક્વેશ્ચન્સ છે એના વિશે આપણે વાત કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ સોલર એનર્જી? એનો આન્સર હું બોલું છું, એ દીકરાઓ ધ્યાનમાં રાખજો. વોટ ઇઝ સોલર એનર્જી? તો એનો આન્સર લખવાનો, સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, બરાબર.
શું બોલવાનું? સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. ચાલો એના પછી બીજો પ્રશ્ન. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, ટ્રુ ઓર ફોલ્સ? ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, ટ્રુ ઓર ફોલ્સ? તો દીકરાઓ ટ્રુ આવશે, સાચું જ છે. પણ તમને એમ પૂછે કે એમ આપે કે ધ સન ઇઝ અ બ્રાઇટ પ્લેનેટ. પ્લેનેટ શબ્દ આપે તો એમાં ફોલ્સ આવશે, એટલે એ ધ્યાનમાં રાખો. થર્ડ, વોટ ઇઝ સોલર સિસ્ટમ? સોલર સિસ્ટમ શું છે? તો એનો આન્સર આપણે જોઈએ. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. ઇટ ઇઝ ધ સોલર સિસ્ટમ. બરાબર, ઇટ ઇઝ ધ સોલર સિસ્ટમ. ચાલો ને હવે દીકરો આપણે સેકન્ડ પેરેગ્રાફ તરફ જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. યુઝ્યુઅલીનો અર્થ થાય મોટે ભાગે. આ લેસનમાં દીકરાઓ શબ્દ ઘણા બધા આવશે, ગુજરાતી અર્થ એ ધ્યાનમાં રાખજો. યુઝ્યુઅલીનો અર્થ થાય મોટે ભાગે, ને શાઇનનો અર્થ થાય ચમકવું, પ્રકાશવું. ભારતમાં સૂર્ય ખૂબ જ તેજથી પ્રકાશે છે. બરાબર, હવે તમે આપણે જાણીએ જ છે કે ભારતમાં ખાસ કરીને ઉનાળાની ઋતુ લાંબી હોય છે. એનું રીઝન શું છે કે સૂર્યનો તેજ વધારે હોય છે. બરાબર, તો ભારતમાં સૂર્ય ખૂબ જ તેજથી પ્રકાશે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને તેને લીધે ભારતમાં ઉનાળાની ઋતુ ખૂબ જ ગરમ અને લાંબી હોય છે. એક્સ્ટ્રીમલી એનો અર્થ થાય અત્યંત, ખૂબ જ. All of us have experienced the hot summer days. ચાલો હવે આમાં દીકરાઓ હું ફક્ત એક્સપિરિયન્સ શબ્દ બોલું એનો અર્થ થાય અનુભવ, ને તું એક્સપિરિયન્સ એટલે અનુભવ કરો. અને આપણે બધાએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કર્યો જ છે. સાચી વાત છે, બરાબર. આપણે ત્યાં દીકરાઓ શું હોય છે કે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. ખાસ કરીને આપણે જોઈએ તો ફેબ્રુઆરી મહિનાનું જેનું એન્ડ હોય, બરાબર, અથવા તો માર્ચ મહિનાની બિગિનિંગ હોય, ત્યાંથી ગરમી શરૂ થઈ જાય. ત્યાર પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ સુધી લગભગ ગરમી આપણને લાગે છે. 5-6 મહિના જેવી ગરમી આપણે અનુભવીએ છીએ. વરસાદની ઋતુ 2-1 મહિના હોય છે, 2-3 મહિના, બરાબર. પછી વિન્ટરની વાત કરીએ તો શિયાળાની ઋતુ 2-3 મહિના જેવું હોય છે. તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો 5-6 મહિના તો આપણે ગરમી અનુભવીએ છીએ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. ચાલો, રેસ્ટલેસનો અર્થ થાય બેચેની અનુભવવી, અનઇઝી. એનું સિમિલર શું આવશે? અનઇઝી. આપણે આ ઋતુ દરમિયાન બેચેની અનુભવીએ છીએ, બરાબર ને. ગરમી ખૂબ જ લાગતી હોય એટલે આપણને કંઈક સમજણ નહીં પડે, કંઈક કામ કરવાની, બરાબર. કંઈક આપણને અનઇઝીનેસ લાગે, અનકમ્ફર્ટેબલ લાગે. ઓકે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. ચાલો, સ્ટ્રોંગનો અર્થ થાય સખત. સન રેઝ એટલે સૂર્યના કિરણો. કોઝ એટલે ઉદ્ભવવું, ઉત્પન્ન કરવું. અને સનસ્ટ્રોક એટલે લૂ, બરાબર. સનસ્ટ્રોકનો અર્થ શું થાય દીકરાઓ? લૂ લાગે ને. લૂ એટલે શું કે ખૂબ જ ગરમી હોય ને એમાં આપણે બહાર નીકળીએ તો ખૂબ જ ગરમી પડવાથી શું થાય કે આપણે બેચેની અનુભવીએ. બહાર નીકળે તો આપણને ખૂબ જ પસીનો થાય, તબિયત લૂઝ થઈ જાય, વોમિટિંગ થાય, બરાબર છે, ચક્કર આવે. તો આ બધી વસ્તુ આ ઋતુ દરમિયાન અમુક વાર થાય જ્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય.
તો એને લીધે લૂ લાગવાની શક્યતા રહે છે. તો જ્યારે સૂર્યના કિરણો ખૂબ જ વધારે હોય સખત, તેનાથી લૂ લાગવાની શક્યતા રહે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ. ચાલો, પ્રોટેક્ટ શબ્દ એટલે રક્ષણ કરવું. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. ચાલો, હાર્શનો અર્થ થાય સખત, તીવ્ર, સ્ટ્રોંગ. ધ્યાનમાં રાખજો, સિમિલરમાં પૂછાય HARSH. હાર્શનો અર્થ શું થાય? સખત. એનો અર્થ થાય સ્ટ્રોંગ. રેઝ એટલે કિરણો, ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. તો સૂર્યના સખત કિરણો પડવાથી લૂ લાગવાની શક્યતા રહે છે અને આપણને બરાબર સૂર્યના આ સખત કિરણોથી રક્ષણ મેળવવાની ફરજ પડે છે. However, we have invented એટલે શોધવું, many ways of protecting ourselves from the scorching heat. ચાલો દીકરાઓ, સ્કોર્ચિંગનો અર્થ થાય બર્નિંગ, દજારે એવું. તો સ્કોર્ચિંગ શબ્દનું સિમિલર શું આવશે? બર્નિંગ, દજારે તેવું. બરાબર છે ને? હીટ એટલે ગરમી. તો સૂર્યની સખત ગરમીથી આપણને રક્ષણ મેળવવાની ફરજ પડે છે અને આપણે આ દજારે એવી ગરમીથી બરાબર બચવા માટે ઘણા બધા રસ્તાઓ અપનાવ્યા છે અથવા ઘણી બધી વસ્તુઓની શોધ કરી છે. ચાલો તો દીકરાઓ, આટલે આપણું સેકન્ડ પેરેગ્રાફ પૂરું થાય છે. તો એમાં જે અમુક ક્વેશ્ચન્સ છે એ આપણે જોઈ લઈએ. જેમાં પહેલો પ્રશ્ન, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ એન્ડ લોંગ? વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ એન્ડ લોંગ? ભારતમાં ઉનાળાની ઋતુ શા માટે ખૂબ જ ગરમ અને લાંબી છે? ચાલો, હવે દીકરાઓ એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખજો કે જ્યારે તમારો સવાલ વાયથી હોય તો એનો જવાબ બીકોઝમાં આવે. બીકોઝ એટલે કારણ કે. તો સૌથી પહેલાં આપણે સવાલમાંથી જે અમુક વસ્તુ છે તે બેથી લખી દેવાની, વચ્ચે બીકોઝ લખવાનું, પછી આપણો આન્સર આવે. તો આપણે શું લખીશું? ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ એન્ડ લોંગ બીકોઝ the Indian summer is very hot and long because in India the sun usually shines very brightly. તો આ જે ફર્સ્ટ લાઈન છે બીજા પેરેગ્રાફની, એ જ આપણે લખવાનું છે. because in India the sun usually shines very brightly. કારણ કે ભારતમાં સૂર્ય ખૂબ જ તેજથી પ્રકાશે. ચાલો, ઓકે, ક્લિયર. નેક્સ્ટ, એના પછી give the similar meaning of restless. Give the similar meaning of restless. restless શબ્દનો સિમિલર મિનિંગ શું આવશે? તો અનઇઝી. બરાબર, શું આવશે? અનઇઝી. એવી રીતે give the similar meaning of harsh. HARSH. give the similar meaning of harsh. harsh શબ્દનો સિમિલર શું આવશે? સ્ટ્રોંગ. અને એનું ઓપોઝિટ શું આવશે? વીક. સ્ટ્રોંગ શબ્દનો ઓપોઝિટ વીક. નેક્સ્ટ, એમાં પ્રશ્ન આગળ, વોટ કોઝિસ સનસ્ટ્રોક્સ? વોટ કોઝિસ સનસ્ટ્રોક્સ? શાનાથી લૂ લાગે છે? તો વોટની જગ્યા પર આપણે આન્સર લખવાનો આવશે ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ. હવે ઉપર આપણને કોઝિસ આપેલું છે પણ નીચે કોઝ લખવાનું છે, કારણ કે સનરેઝ પ્લુરલ છે, બહુવચન છે. એટલે શું આવશે? ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ. ઓકે. નેક્સ્ટ, ગીવ ધ સિમિલર મિનિંગ ઓફ સ્કોર્ચિંગ. સ્કોર્ચિંગ શબ્દનું સિમિલર શું આવશે? બર્નિંગ. બરાબર છે? ચાલો,
નાવ વી મૂવ અહેડ ધ થર્ડ પેરેગ્રાફ. હવે આપણે ત્રીજા પેરેગ્રાફની વાત જોઈએ. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. નાવ વી હેવ ફાઉન્ડ અ વે. હવે આપણે રસ્તો શોધી કાઢ્યો છે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવો, કેવી રીતે કરવો એનો રસ્તો આપણે શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. ચાલો, સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક. કન્વર્ટનો અર્થ થાય રૂપાંતર કરવું, બરાબર. ને ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી અથવા વિદ્યુત. વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂર્યના કિરણોની ગરમીનું વીજળીમાં રૂપાંતર કર્યું છે. શું કહે છે? વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂર્યના કિરણોની ગરમીનું વીજળીમાં રૂપાંતર કર્યું છે. તો આ દીકરાઓ શું છે કે સૂર્યની ગરમી આપણા દેશમાં વધારે છે, તો એનો કંઈક ને કંઈક ઉપયોગ કરવો જોઈએ કે જે આપણા કામ લાગે. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે સૂર્યના જે કિરણની ગરમી છે એમાંથી વીજળી ઉત્પન્ન કરી છે, જે ખૂબ જ સરસ કાર્ય કહી શકાય. એઝ યુ નો વી નીડ એનર્જી. જેમ કે તમે જાણો છો કે આપણને એનર્જી એટલે કે ઉર્જાની જરૂર પડે છે કઈ વસ્તુમાં? ટુ રન વ્હીકલ્સ, વાહનો ચલાવવા. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, આપણા ઘર અને શેરીને પ્રકાશિત કરવા. ટુ કુક ફૂડ, ખાવાનું બનાવવા. ટુ રન ફેક્ટરીઝ, કારખાનું ચલાવવા. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ, તેમજ આપણા ટીવી અને કમ્પ્યુટર ચલાવવા આપણને ઉર્જાની જરૂર પડે છે, બરાબર. તો અહીં દીકરાઓ આપણને ખબર છે કે આપણા રોજબરોજના બધા જ કાર્યમાં ઉર્જાની જરૂર પડે છે. આપણને વાહન ચલાવવું છે એમાં ઉર્જાની જરૂર પડે, બરાબર. વાહન ચલાવીએ તેમાં આપણને પેટ્રોલ છે, ડીઝલ છે એની જરૂર પડે. પછી ઘરે જે લાઇટિંગ છે એમાં વીજળીની જરૂર પડે. સ્ટ્રીટ એટલે શેરી, તો શેરીઓમાં લાઇટની જરૂર પડે. ખોરાક બનાવવા માટે ગેસ એની જરૂર પડે. પછી ફેક્ટરી ચલાવવા માટે કોલસાની જરૂર પડે. ટીવી અને કમ્પ્યુટર એના માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે. તો આમ આપણા રોજબરોજના બધા જ કાર્યમાં ઉર્જાની જરૂર પડે છે, બરાબર. તો આ ઉર્જા આપણને સૂર્યના કિરણોની જે ગરમી છે, બરાબર, એમાંથી આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે વૈજ્ઞાનિકોએ આ ગરમીનું વીજળીમાં રૂપાંતર કર્યું છે, બરાબર. We make use of different kinds of energy for different purposes. આમાં દીકરાઓ કાઇન્ડ્સ આપેલું છે. કાઇન્ડનો અર્થ થાય દયાળુ, ને કાઇન્ડ એટલે પ્રકાર પણ થાય આપણે, ને પર્પઝનો અર્થ થાય હેતુ, ઉદ્દેશ્ય. આપણે અલગ અલગ હેતુ માટે અલગ અલગ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. અને તેવી જ રીતે આપણે ઘણા બધા સાધનોમાંથી ઉર્જા મેળવીએ છીએ. વેરિયસનો અર્થ થાય વિવિધ પ્રકારનું, ને સોર્સિસનો અર્થ થાય સ્ત્રોત અથવા સાધન, બરાબર. આપણને ઉર્જા એક જ સાધનમાંથી નથી મળતી, ઘણા બધા સાધનો છે જેમાંથી આપણને ઉર્જા મળે છે. તો આ સાધનો કયા છે? ધીસ સોર્સિસ આર કોલ. કોલ એટલે કોલસો, પેટ્રોલ. પછી બીજા કયા સાધનો આવે? ડીઝલ, કેરોસીન, વોટર,
વિન્ડ એટલે પવન, એન્ડ સો ઓન. તો આમ દીકરાઓ આપણને ઉર્જાના ઘણા બધા સ્ત્રોત છે, બરાબર, જેમાંથી આપણને ઉર્જા મળે છે. કોલસો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, પાણી, પવન તેમજ બીજા ઘણા સાધનો. તો દીકરાઓ હવે આપણું જે થર્ડ પેરેગ્રાફ છે કમ્પ્લીટ થયું છે. એમાં ક્વેશ્ચન્સ જોઈએ. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? પહેલો પ્રશ્ન છે, વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો એમાં દીકરાઓ પહેલા પેરેગ્રાફનું જે એન્ડિંગ છે ત્યાંથી બીજી લીટી આવશે, બીજી લાઈન આવશે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. બરાબર, વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? સૂર્યના કિરણોની ગરમીનું વીજળીમાં રૂપાંતર કર્યું છે. તો આનો આન્સર આવશે. એના પછીનો પ્રશ્ન, વાય ડુ વી નીડ એનર્જી? આપણને ઉર્જાની જરૂર શા માટે છે? અગત્યનો પ્રશ્ન છે. વાય ડુ વી નીડ એનર્જી? તો દીકરાઓ એનો જવાબ શરૂ થશે, થર્ડ લાઈન પર આવી જાઓ. વી નીડ એનર્જી ટુ, બરાબર, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, to light our homes and streets, to cook food, to run factories, to run our television sets and computers. તો આ જે થર્ડ, ફોર્થ અને ફિફ્થની શરૂઆતની જે લાઈન છે એ આપણે આન્સરમાં લખવાનું છે કે આપણને ઉર્જાની શામાં જરૂર પડે છે. ઓકે, નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન્સ. What are the different sources of energy? What are the different sources of energy? ઉર્જાના અલગ અલગ સ્ત્રોત કયા છે? તો શરૂઆત કરીએ. એમાં જે લાસ્ટ લાઈન છે, લીટી જે આવશે, the sources of energy are. The different sources of energy are, બરાબર, એમાં હવે નામ લખવાનું છે, કોલ, પેટ્રોલ, ડીઝલ, વોટર, વિન્ડ, ઇટીસી. ઇટીસીનો અર્થ થાય એક્સેટ્રા, વગેરે વગેરે, બરાબર. ચાલો, તો થર્ડ પેરેગ્રાફ કમ્પ્લીટ થાય છે. એના પછી આગળ આપણે જોઈએ, સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ. ચલો દીકરાઓ, જનરેટનો અર્થ થાય ઉત્પન્ન કરવું. તું જનરેટનો અર્થ થાય ઉત્પન્ન કરવું, એનું સિમિલર આવશે ટુ પ્રોડ્યુસ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરાઈઝ. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ એટલે રિયલી, ખરેખર. સાયન્ટિસ્ટ બિલીવનો શું થાય? માનવું. that in a warm country like India, the sun can be a major source of energy. વાસ્તવમાં જોઈએ તો વૈજ્ઞાનિકો શું માને છે કે વાર્મ કન્ટ્રી, વાર્મ એટલે હુંફાળું, ગરમ, કે ભારત જેવા હુંફાળા દેશમાં સૂર્ય એ ઉર્જાનો મોટો સ્ત્રોત બની શકે એમ છે. સાચી વાત છે કે ભારત એક કેવો દેશ છે? વાર્મ દેશ છે, હુંફાળો દેશ છે, અને સૂર્ય ખૂબ જ તેજથી પ્રકાશે છે. તો આપણે ખરેખર સૂર્યની ગરમીનો ઉપયોગ કરવો જોઈએ. તો ભારતમાં સૂર્ય એક ઉર્જાનો ખૂબ જ મહાન, ખૂબ જ મોટો સ્ત્રોત બની શકે એમ છે. મેજરનો અર્થ થાય મોટો, અને એનું ઓપોઝિટ થશે માઇનર. માઇનર એટલે નાનું.